શ્રી ગોવર્ધન નાથ કી જય. આજે આ લખાણ વાંચ્યું ને તો ખરેખર દિલમાં, ઝહેનમાં ઉતરી ગયું, હૃદયમાં ઉતરી ગયું કે એક દુર્વચન બહુત દિનન કી પ્રીતિ મિટાવે. ખૂબ સુંદર કહે છે, એક લાઈનમાં, એક લીટીમાં એટલું બધું અંદર ઊંડાઈથી કહે છે કે એક દુર્વચન બહુત દિનન કી પ્રીતિ મિટાવે. કોઈ બે માણસ વચ્ચે એટલો ગાઢ સંબંધ હોય, વર્ષોનો સંબંધ હોય, પણ જો બેમાંથી એક દુર્વચન કહી દે ને જીભમાંથી, તો આટલા દિવસની પ્રીતિ, આટલા દિવસનો પ્રેમ, આટલા દિવસનો સંબંધ હોય ને એ મટી જાય એક દુર્વચનથી. એક દીપ જ્યો બહુત બરસ કો તિમિર ભજાવે. વર્ષોથી કોઈ જગ્યા ખંડર પડી હોય, અંધકાર અંધકાર અંધકારથી ભરેલી હોય વર્ષો સુધી, પણ ત્યાં જઈને ખાલી કોઈ એક દીપક જલાવી દેશે ને તો કેટલા 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 વર્ષોનું અંધારું હશે ને, પણ એક દીપકની લોથી, એક દીપકની જ્યોતિથી બધું જ અંધારું મીટી જશે, દૂર થઈ જશે. એક ચિંગી જ્યો અગન દારૂ બળ ઓઘ ઉડાવે. ખૂબ દારૂ ગોળો કિલોના કિલો, હજારો કરોડો કિલોમાં પડેલું હોય, પણ એક ચિંગી, ચિંગી એટલે કે ચિંગારી, એક ચિંગારી જો એ દારૂ ગોળાને સ્પર્શી જશે ને તો ગમે એટલો દારૂ ગોળો હોય એ ઉપડી જશે. છુવત પારસ મની બહુત લોહ કંચન વહે જાવે. ગમે એટલું લોખંડ પડ્યું હોય કિલોના કિલો, માત્ર રંચક એક જરાક પારસ મણીના સ્પર્શથી બધું જ લોઢું, બધું જ લોખંડ એ સોનું થઈ જશે. ઇકવા અનેક કરીની બલ ભજે નાદ એક કેસરી. ઇકવા અનેક, એક હોય કે અનેક હોય. શું? કરીની બલ, હાથીઓના ઝુંડ. એક ઝુંડ હોય, એક હાથી હોય કે અનેક હાથી હોય. નાદ એક કેસરી, ભજે એટલે ભાગવું, નાદ એટલે ત્રાડ, અવાજ, કેસરી એટલે સિંહ. હજારોના હજારો હાથીઓના ઝુંડ ભલે હોય, પરંતુ દૂરથી આવતો કેસરીનો સિંહની એક ત્રાડથી બધા જ હાથીઓ દોડ મચોડ કરવા માંડે છે, ભાગવા માંડે છે, ભાગવા માંડે છે, અહીંયા તઅહીંયા વિખરાઈ જાય છે. અત્યાર સુધીના દરેક લાઈનમાં એક નાનકડું રંચક પણ દુર્વચન કે નાનકડું દીપ કે નાનકડી ચિંગારી કે નાનકડો પારસમણીનો સ્પર્શ કે નાનકડું સિંહની કરેલી ત્રાળનું મહાત્મ્ય બતાવ્યું છે. પણ શીખવા જેવું છેલ્લી લાઈનમાં છે કે ધ્યાનાથ એક નામ હરી. ધ્યાનથી, પ્રેમથી, ભાવથી લીધેલું એક વારનું ખાલી હરિનામ, શ્રી કૃષ્ણ શરણમ મમ, કે રાધે રાધે, કે શ્રી કૃષ્ણ ત્વાસ્મી, કે શ્રી કૃષ્ણ એવ ગતિ મમ, સબ દુઃખ અઘ ડારે હરી. ખૂબ દુઃખના પર્વતો પર્વતો પર્વતો, પાપના પર્વતો થયા હોય, દોષ અપરાધના પર્વતો થયા હોય ને, હરી લે છે એક હરિનું ધ્યાનથી લીધેલું નામ. તો વિચાર કરો, નામ રટણનો, નામ જપનો, અષ્ટયામ અષ્ટાક્ષર મંત્રનો, નિરંતર શ્રી રાધે 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 નામનો કેટલો મહિમા હશે સખીજનો. શું શબ્દમાં વર્ણવી શકાશે આ મહિમા? આ મહિમા તો માત્ર સમજવાનો છે, હૃદયના અંદર ઊંડાણ સુધી સમજવાનો છે કે નિત્ય નિરંતર શ્રી રાધે રાધે નામ લેવાથી, જો એકવાર નામ લેવાથી પર્વતના પર્વત કરેલા પાપો અને દોષ અને અપરાધો દૂર થતા હોય, તો નિત્ય નિરંતર શ્રી રાધે રાધેને યાદ કરવાથી, કામ કરતા કરતા, ન કરતા કરતા, લૌકિકમાં અલૌકિકમાં શ્રી રાધે નામ રટણ અને શ્રી કૃષ્ણ શરણમ મમ હરિ નામ ધ્યાનથી લેવાથી શું ભવસાગર પાર ન થાય? શું નિત્ય લીલાને પ્રાપ્ત ન થવાય? એવું એક સુંદર આ પદ દુર્લભ નામ રટણને, નામ જપને, હરિનામ લેવાના મહાત્મ્યને બતાવતું શ્રી ગોવર્ધન નાથ કી જય.